અને વાલીઓ વિરોધ કરે છે એ તો ઠીક છે, એટલે કે આ પરિસ્થિતિ ગંભીર છે, પણ એનાથી પણ ખતરનાક પરિસ્થિતિ એક સાથે કઈ કેટલાય બાળકોએ શિક્ષણ છોડી દેવું પડે। જી હા, કારણ કે એક સામાન્ય રેગ્યુલર સ્કૂલની માંગણી કરવામાં આવી છે, બહુ જાજી માંગણી નથી કરવામાં આવી, પણ એમ છતાં પણ ભુજના ભરતનગરમાં વિદ્યાર્થીઓની એ માંગણી પૂરી નથી થઈ અને આખરે વિદ્યાર્થીઓએ એક સાથે સ્કૂલમાંથી નામ કમી કરાવી દેવામાં આવ્યા છે। અને એક બાજુ શાળા પ્રવેશોત્સવની મોટી મોટી વાતો થાય છે, મોટા મોટા નેતાઓ જઈ અને તિલક હાર કરી અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે, પણ આ બાજુ જ્યાં શાળાને પરવાનગી નથી મળતી, સંપૂર્ણ શાળાની પરવાનગી નથી મળતી અને વિદ્યાર્થીઓએ ભણતર છોડવું પડે છે, એ મોટી શરમની વાત છે। કે અહીંયાની કોઈ પણ સુવિધા નથી અમને બાળકોને બેસવા માટે અને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર અમને મળ્યો નથી, તેના લીધે અમે ડ્રોપ આઉટ સર્ટિફિકેટ કઢાવવામાં ટોટલ અમે 154 વિદ્યાર્થીઓ છે અને બીજા 25 થી 30 બાળકો એમાં પહેલેથી પણ બાલવાટિકામાં પ્રવેશ નથી લીધો, એટલે સમજી લો ને કે મેક્સિમમ મિનિમમ કંઈક 200 ની આજુબાજુ અમારી સંખ્યા। અમે અત્યારે તો લડતનો વિચાર કરી રહ્યા છે કે 3-4 દિવસમાં કદાચ અમને કોઈ મંજૂરી બાબતેનું હકારાત્મક વલણ અમને સરકાર તરફથી મળે છે તો ઠીક છે, નહીં તો અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની એલસી લઈ અને કલેક્ટર સામે અમને આમરણાર્થ ઉપવાસ કરવામાં આવ્યો છે। અત્યારથી હજી મેં આંકડો જાણેલ નથી, પણ અંદાજે 30-35 જણા વાલીઓએ અત્યારે ડ્રોપ આઉટ કરી રહ્યા છે એવો ફિગર મને મૌખિક જાણવા મળેલ છે અને વાલીઓની પણ ઉગ્ર રજૂઆત આવી છે કે અમે તમામ બાળકોને ડ્રોપ આઉટ કરેલી, પરંતુ મારે વાલીઓને એટલી જ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ કાર્ય આપ ન બગાડો અને પુનઃ પાછા જે ડ્રોપ આઉટ કર્યા છે એને આપ પુનઃ દાખલ કરો અને હજી કોઈ વધુ બાળકોને આપણે સર્ટિફિકેટ ન લો। અમારા પ્રયત્નો હકારાત્મક છે જ અને આપે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડોક સમય રાહ જોઈ અને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો